પ્રભાસ પાટણ શાંતિનગર વિસ્તારમાં આવેલ મંગલમ અને ગુરુકૃપા સોસાયટીમાં રસ્તાની હાલત અત્યંત ખરાબ। પ્રભાસ પાટણના શાંતિનગર વિસ્તારમાં આવેલ મંગલમ અને ગુરુકૃપા સોસાયટીમાં રસ્તાની બિસ્માર હાલત ખૂબ જ ખરાબ હોવાથી ચાલીને નીકળવું મુશ્કેલ બન્યું છે। રસ્તાઓ ઉબડ-ખાબડ હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ ખરાબ રસ્તાના કારણે દૂષિત પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય રોગો જોવા મળે છે। તેમજ આ રસ્તે સરકારી પ્રાથમિક શાળા આવેલ હોવાથી આ બિસ્માર રસ્તા અને ગંદકીથી હેરાન પરેશાન થાય છે। આ રસ્તા પર રિપેરિંગ બાબતે કોળી સમાજના યુવા અગ્રણી રામભાઈ સોલંકી દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવેલ પણ ત્યારબાદ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। આ ખરાબ રસ્તાના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, જેથી શાળાએ જતા બાળકો હેરાન થાય છે। તો આ બાકી રહેલા રસ્તા તાત્કાલિક બને તે માટે રામભાઈ સોલંકી દ્વારા માંગ કરવામાં આવી છે। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ।